આવા 68 તીરથ મારા સદગુરુ ચરણે થાય એ 68 તીરથ સદગુરુ ચરણે થાય સસના દેવી આવે ધન દાદો ગુણપતિ રે કોટવા ગુણપતિ કોટવા એ વાજા પહેલા ગુરુની પૂજા આવલી મારા મેરે દરબાર એ મારા ધણી મેરે દરબાર પાંચમી કરોડ પાહોલ રે જા ગત ગંગા જે કેદી ભેલા કર્યો તો
સતના બેલી આજે ઘણીના વાયુ કે જાય વાયુ કે જાય અણસમટતી રાખ સદગુરુ ચરણ થા હરિચંદ્ર ને રાજા હરિચંદ્ર એ રેવતની આયા એ ધણી રૂપા કળશ ખાતા એ રૂપા રૂપા એ કોણ ભાઈ જેદી પંડિત હતા કોણ હતા કોટવા કોણ હતા કોટવા એ કોણ લાવે મારા ગુરુની પૂજા કોણ પેલો જ
રાજા પહેલા પરદમ પાઠની માલપા સોનાનો પાઠ 5 કરોડ જીવને ઉગાર્યા. અસ્થિ કહેતા હાથીને ઘણા ખરા એવું કે હાથીની પ્રસાદી કરી અને ગદગંગામાં વેચી. સમર્થ રાજાઓ હોય એ આવું કરે ખરો? હાથીને વધેરે ખરા એની પ્રસાદી બનાવે ખરી? પરીક્ષા કરવા માટે મરેલો હાથી લાવીને બેહારે છે. ગદગંગાને કહે છે કે તમારામાં સત હોય તો પેલા મને દેખાડો. સત હોય તો દેખાડો. અંચલો ઢાંકી ગદગંગાજી ભેળા મળી આરાધ કરી ઈશ્વરનો અને હાથીને હજીવન કરે છે. અને પહેલા જ ને આ પરિપૂર્ણ દેખાડે જોઈ લે ઈશ્વરની હાજરી છે. કેદી ભેગા થયા અને કઈ જગ્યાએ? તો કે પહેલો પાઠ જુનાગઢની માલપા. જુનાગઢ જે સૌરવ મંડપ કહેવાય છે. પહેલો પાઠ ત્યાં પુરાણો. કેદી? કે અષાઢ સુદ બીજ અને શનિવાર, જેને સ્થાવર બીજ કહેવામાં આવે છે. અષાઢ સુદ બીજ અને શનિવાર તેદી પાઠ પુરાણો. અસ્થિને લાવી ધણીના દરબારની માલપા હાજર કરી અંચલો ઢાંકી અલખનો આરાધ કરી. આરાધે ધણી મારો આવ્યા અને હસ્તીને આજીવન કરી અને વનની માલપા મેળ દીધો. બીજો પાઠ રાજા હરિચંદ્ર, ત્રીજો રાજા યુધિષ્ઠિર અને ચોથો બલિ. હકીકતમાં આમ ઘણો જો બધા સાચું છો, બધાને ખબર જ હોય. બીજા પાઠે બલિ નો આવવા પડે, કારણ કે પહેલાના દીકરાના દીકરા બલિ છે. દાદો દીકરો કઈ ભેગા હોય ને તો બીજો પાઠ એનો જ આવવો પડે ને. ચોથા પાઠમાં કેમ? બીજો અવતાર ભગવાન વામન. અને પહેલા જ રાજા વખતે એકે ભગવાનનો અવતાર ન થયો. મનુષ્યમાં તો અવતાર નહોતો, તે નરસિંહ અવતાર તો પહેલા જ વખતે થયો. ચોથો અવતાર વામન બલિ વખતે યજ્ઞ પૂરો ન કરવા દીધો, એને પાતાળનું રાજ આપ્યું. અવિચળ છે, એનું મૃત્યુ નથી, ચિરંજીવી છે. પાતાળનું રાજ આપી અને ભગવાને કીધું કે જેથી હું નકળંગી અવતાર લઈશ અને તેથી હજી આ હું બેઠી કરીશ. એ વખતે એને પાઠ તો પૂર્યું તો પરિપૂર્ણ ન થયું. 33 કરોડ જે જાનમાં લઈ જવાના છે ઈવડાઈ છે ભેગા. 4 યુગમાં જે હતા ને ઈવડાઈ. અને એમાંથી આપણે હોય તો ક્યાં આપણને ખબર છે? આ તો જન્મ જન્માંતર છે, બધું ભેગું જ હાલ્યું આવે. ગિરનારી બાબુ બરોબર ને? હા, આપણે હોય તો આપણને ખબર નથી, પણ ભેગા આશું નક્કી છે તો જ આ રસ્તે સીડ્યા હોય, નકર ન સડ્યું. બીજો અવતાર, બીજો યુગ, હરિચંદ્ર રાજા આવ્યા. બીજો પાઠ ક્યાં પુરાણો? અયોધ્યાની માલપા. ત્રીજો પાઠ હસ્તિનાપુર દિલ્હી. અને ચોથો પાઠ પાછો આવશે જુનાગઢ. કારણ કે ભગવાન 3 ફેરા ફરીને તો વયો ગયો, એક જ બાકી. ક્યાં? વંથળીની માલપા. અને એના એમાં પાસે સાક્ષી છે. લુહાર, સુતાર, કુંભાર, મોશી, આ એના સાક્ષી છે. એમે વસેટિયા રહ્યા હતા. આ એ પુરાવો છે જ ને. ભગવાન જેથી 3 ફેરા ફરી અને પછી રવાના થયા કે હવે આને હું ક્યાં લઈ જઈશ. પછી ભગવાને મુઠ્ઠી વાળી, જેમ વીરપુરમાં વાળી હતી ને એમ ભગવાને મુઠ્ઠીઓ વાળી. એટલે મેઘડી જે કન્યા છે એના બાપે કીધું કે જ્યાં સુધી મારી દીકરીના પરિપૂર્ણ લગ્ન ન થાય ત્યાં સુધી તમારી એકેય દીકરીના લગ્ન નહીં થાય. પેલા તો વચનનો વ્યવહાર હતો ને, વચને બંધાઈ જાય એટલે પૂરું થઈ જાય, એમાં કાંઈ ન આવે. જ્યાં સુધી મારી દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી તમારી એકેય દીકરીના લગ્ન નહીં થાય. એટલે આ બધા ભેગા થઈને ભગવાનને અરજ કરી, ઠાકર આવું થોડુંક કરાય, અમને વૈશ્ય રાખ્યા ને આ તે દગો કર્યો ન કહેવાય.
અને તેથી આકાશવાણી થઈ કે એને છૂટા કરો. કળીકાળની માલપા 20-20ની માલપા હું અવતાર લઈશ. ક્યાં? ઉજ્જૈનની આગળ માંડવ ગામ છે. ત્યાં જે હાલમાં આરસનો મંડપ છે, કોઈ ગયા હોય તો ખ્યાલ હોય. માંડવ ગામમાં જે આરસનો છે ને મંડપ, બરોબર, તાંબા વર્ણો ઈ થાય તેથી એનું પ્રાગટ્ય થાય. તાંબા વર્ણો એટલે આરસ જેથી તબિયત તેથી ભૂગા નો નીકળી જાય. હા, તેથી આપણે એક રહી ગયો ઝાડવા ઉભે ઉભા બળી જાય. અને તેથી ત્યાં મેઘવાળ સમાજની માલપા જે બ્રાહ્મણ આવે એના ઘરે અવતાર થશે. રાઠોડ પરિવારમાં ભગવાને લખેલું છે બધું. અને ત્યાં પણ તકતી છે. રાઠોડ પરિવારમાં મારો જન્મ થશે અને વંથલીની માલપા વિવાહ મંડ્યા છે. ચોથો ફેરો ત્યારે હું પૂરો કરીશ અને એને છૂટા કરો. એટલે મેઘડી કન્યાના બાપે કીધું કાંઈ વાંધો નહીં. તો કે આનું, તો કે અત્યારે હું એને પથ્થર બનાવી દઈશ. ત્યાં બધું એમની પથ્થર એની સ્થિતિમાં છે. આને છૂટા કરો. એટલે કીધું વાંધો નહીં, તમારે છૂટા, પણ તોય લગ્નમાં એક ખોટ તો હું રહેવા દઈશ. પરિપૂર્ણ લગ્ન તો કે તમારા ન થવા દો. મારી દીકરીના જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી તમારા બધાને એક ખોટ લગ્નમાં કે કયો એ અમારે માન્ય છે. એક ખોટ તમ તારે અમે રાખશું. એટલે પેલા લુવાર હુતાર હતા એને કીધું તું તારી દીકરીના લગ્ન કર, પણ એક વસ્તુ તારા લગ્નમાં ખોટ. શું? કે તારા દેવ દીવડો નહીં. કોઈ તારા ભાઈબંધ, તમારા ભાઈબંધ દોસ્તાર હોય કોઈકને પૂછજો. લુવાર ઉતાર હોય ને દેવ દીવડો ન હોય. આપણે જેમ ગળી નોતરવા જાય ને એ એમને ન હોય. મોશીને કીધું તમે તમારી દીકરીને પરણાવો વાંધો નહીં, પણ લગ્નમાં એક વસ્તુની ખોટ, હું તારી દીકરી સંપલા પહેરીને ફેરા નહીં પડે. મોશીને સંપલા ન હોય, સાબમાં ન હોય. આપણે લેવી ને એના સાબમાં ને એમાં ન હોય. ભાઈ અમારો કુંભારનો વારો આવ્યો. તારે લગ્નમાં એક ખોટ કે શું? કે તારા માંડવે સોરી નહીં. અમારા કુંભારને માંડવે સોરી ન હોય. ભગવાન છે પૂરણ લગ્ન 4 ફેરા ફરશે, પછી અમારા બધાને પૂરા લગ્ન થાય ત્યાં સુધી અધૂરું હાલવાનું છે. હા, એમાં બધા શીવી યુધિષ્ઠિર રાજાએ જેથી હસ્તિનાપુરની માલપા ત્રીજો પાઠ માંડ્યો. શું કે છે? ત્રીજો જગન રચિયો રાજા યુધિષ્ઠિર ને યુધિષ્ઠિર ને કવરે દુનિયા એ ધણી દરબાર તાંબા કેરા કળશ થાય પંડિત હતા ને કોણ હતા કોટવા, કોણ હતા કોટવા, કોણ લાવે મારા ગુરુની પૂજા, કોણ લાવે દાદો હનુમાનજી કોટવા, દાદો હનુમાનજી કોટવા, રાજા ધર્મ લાવે મારા ગુરુની પૂજા, દ્રૌપદી લાવે ખા
વેધી વેધી કૌલી में आज ધન્ય દરબાર એમ નવરે કરોડમાં ખોલી પાવોલું રે જા બીજ દિન થાર રંગ તેરોડી ગત ગંગાજી તેરી ભેલા મળીને કર્યો હતો રે આરામ કર્યો હતો રે આરામ કજરી એ વન મારે એ વન મારે એ વન ત્રીજો પાઠ પુરાણો ભગવાન કૃષ્ણ વખતે રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદી આ મા ધર્મની વાત છે સમજે એની માટે છે બધાની માટે નથી ખાલી નકર માથા હલાવવાના હા સમજાય એવું છે આમાં છે બધું ઘણું અટપટું ઝટપટ સમજાય એવું નથી પાઠ બહાર નો છે અંદર નો છે હા રાજા યુધિષ્ઠિરના ગુરુ કોણ મા ધર્મના રાજા યુધિષ્ઠિર છે ભગવાન કૃષ્ણને કહે છે કે મારે મા ધર્મ સમજવો ભગવાન મને તમે કયો ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું મા ધર્મ સમજવો હોય ને તો તારા ઘરે બે પાત્રો છે કે કોણ કે મા કુંતા અને દ્રૌપદી બે યુધિષ્ઠિરે વિચાર કર્યો કે મા પાસે તો કઈ સમજાય નહીં તો મા છે પણ કદાચ દ્રૌપદી મને કહે તો કૃષ્ણને કીધું દ્રૌપદી પાસે જાવ કે વાંધો નહીં જા પણ ગુરુ તુલ્ય માની અને માગજે એમની નહીં જેમ ભગવાન રામે લક્ષ્મણજીને કીધું ને કે રાજનીતિ જો તારે શીખવી હોય તો રાવણ પાસે જા મરણ પથાર્યા તો રાવણ રાજનીતિ રાવણની રાવણ જેવી કોઈ પાસે નહીં કે તારે જો શીખવી હોય તો રાવણ પાસે જા લક્ષ્મણજી રાવણ પાસે જાય છે માથા ઉપર ઉભા રહીને કીધું કે મારા રાજનીતિ શીખવી છે ભગવાને મોકલ્યો રાવણે જવાબ ન આપ્યો ઘણું લક્ષ્મણજીએ કીધું પણ કાંઈ કીધું નહીં એટલે લક્ષ્મણજી પાસે જઈને ભગવાનને કીધું ભગવાન એ તો કાંઈ બોલ્યો જ નથી ઉકારા કરે હુદો હુદો એમ કે હા તો કે લક્ષ્મણજી તમને મેં મોકલ્યા પણ તમે ઉભા તા ક્યાં માથા ઉપર ગુરુ ધારણ કરવા તો એના ચરણોમાં નમવું પડે હા આપણે ભલે ભગવાનના દીકરા તર્યા પણ ચરણ સ્પર્શ કરવો પડે એ બ્રાહ્મણનો દીકરો છે કર્મે રાવણ થયો છે ગુરુ દીક્ષા લેવી હોય તો એને નમવું પડે ને ચરણે ઉભું રહેવું પડે એમને ન મળે બીજી વખત ગયા અને પછી રાજનીતિ સમજાવી રાવણની જે રાજનીતિ હતી ને લક્ષ્મણજીને સમજાવી અને ત્યારે લક્ષ્મણજીએ મરવાની તૈયારી કરી છેલ્લે જયારે દુર્વાસા આવે છે ભગવાન રામનો છેલ્લો સમય હોય છે અને કાળ ખુદ મળવા આવે ભગવાન હવે પધારો અને બે નો સંવાદ થાય ત્યારે કાળે એવું કીધેલું ભગવાનને કે આપણે બે ની વાત ત્રીજો સાંભળવો ન પડે અને ત્રીજો કોઈ સાંભળે તો મોતની સજા એને દેવાની વચન આપો વચન આપેલું અને દુર્વાસા આવે છે લક્ષ્મણજીને કહે છે કે મારે રામને મળવું છે મને મળવા દે અને જો મળવા ન દે તો આખી અયોધ્યાનો ધનુષનો કિન્ના લક્ષ્મણજીએ વિચાર કર્યો હું એકલો અયોધ્યા તો બસે લક્ષ્મણ ગયા ભગવાન પાસે અને વચનનો ભંગ કર્યો અને પોતે જળ સમાધિ લઈ લીધી લક્ષ્મણજીએ એ રાજનીતિ રાવણની હતી ભગવાન કૃષ્ણને કીધું કે તો કે મા ધર્મ સમજવું હોય તો દ્રૌપદી જ પાસે જા અને દ્રૌપદીએ મા ધર્મ સમજાયો યુધિષ્ઠિર રાજાના ગુરુ દ્રૌપદી મા ધર્મના આ મહાભારતની કથા મારી નથી અને પછી તો ગુરુ તુલ્ય થાય એટલે બનાવ બને એવો બને છે એક વખત બરોબર શયનખંડની માલપા ધર્મરાજા યુધિષ્ઠિર સહિત દ્રૌપદીના પગ દાબે છે દ્રૌપદી ઉદાય પગ દાબે છે અને બરોબર ભીમને ત્યાંથી નીકળવો નજર થઈ ગઈ ભીમને નજર થયો ભીમ તો એક વાર તો બુદ્ધિ તો અને બળ બે ખીજાઈ ગયા કે આવા થોડાક હોય આપણે એને ધર્મનું બિરદ આપ્યું છે રાજા બનાવ્યો છે બાયુના પગ દાબે છે હવે નક્કી કળિયુગ કાંઈ આંબી ગયો આપણે રહેવું નથી આપણે હસ્તિનાપુરમાં રહેવું નથી ને મુઠ્ઠી વાળી અને ભીમ નીકળ્યા હસ્તિપુર બહાર
નગરીની બહાર નીકળ્યા, ભગવાન કૃષ્ણ હામાં મળે છે. ભીમને જાતા જોવે છે, આમ ખીજાઈ ગયેલા, એટલે ભગવાન કૃષ્ણ ઉભા રહે કે ઉભો રહો. સે શું આલો બધો ખીજાય કેમ કે ભાઈ રહેવા દે, કોઈ વસ્તુ રહેવા દે, કાંઈ કેમાં કાં ઘર ફૂટે ઘર જાય એવું છે, રહેવા દે, મને વાત કરવા દે એમાં. પણ કેતો ખરા છે હું કે સાંભળવું છે? હા. તો કે આપણે ભાઈ રહ્યો મોટો, તો હા યુધિષ્ઠિર, કે હા દ્રૌપદીના પગ દાબે, એની સેવા કરે છે. હવે આ કેમ આપણે જોવાઈ ગઈ, મારથી નહીં જોવાનું, એટલે હું નીકળી ગયો. અને તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે દ્રૌપદીને તું ઓળખે છો? તે ભીમ કે એમાં હું નવાય, ઓળખું જ તે ને. પંચાળમાંથી અર્જુન લઈને આવ્યો ને માના વચન પ્રમાણે અમે પાંચે સ્વીકાર્યા, અમારી પત્ની છે. એ કે બસ એટલું જાણે ને. હા. તો હજી દ્રૌપદીને તે ઓળખી નથી, અને આપણે બધા એમ જ છીએ. હા, એ કેટલા રૂપમાં રમે છે પણ આપણે ઓળખતા નથી. આપણે એમ જ છે કે બસ આપણે ઈ છે એક, બાકી માં છે, બેન છે, કોઈની કાકી, કોઈની દાદી, કેટલાય રૂપ છે, પણ આપણે એક જ રૂપમાં જોઈ, એક જ રૂપમાં. અને છેલ્લે તો હું કેવી, એને બુદ્ધિ નથી. આપણે કેવી બાયુની બુદ્ધિ નહીં, હકીકતમાં બુદ્ધિ છે. ઘણા કેવી બુદ્ધિ ક્યાં હોય બાયુને, પગની પાનને, પણ હકીકતમાં પગની પાનને જ બુદ્ધિ છે. સહમત છું. એનું કારણ કે પગની પાનને બુદ્ધિ છે ને, એટલે આપણા ઉમરા સલામત રહ્યા છે બાપુ. હા, એના હાથમાં છે. ખાલી રળવી છીએ આપણે, બાકી ઘરના આંગણે જે આવે ને એને રાજી કરીને મોકલે છે. બાકી એમ કે શા ને બનાવી હોટેલે લઈ પાઈ દે, શું કિલો તમે, કાંઈ ન થાય. પણ એ જગદંબા છે, સમજવી અઘરી છે. છતાં એ પાસે એમ કે હું આવી પછી તમારા ભાઈ સુઈ જાય, એને કાંઈ ખબર જ નથી પડતી. છતાં આપણે માન્ય રાખી કે હા ભાઈ. અને ઈ પાસે એમ કે આપણને પાસે કે તમને ખબર નથી પડતી, આપણને એમ કે આજ નહીં તમને ખબર ન પડે. તે આપણે ઈ મુંજાઈ નાના હતા ત્યારે આપણા બાપા કહેતા હતા બટા તને ન ખબર પડે. જુવાન થયા બાયુ આવી, બાયુ કે તમને ખબર નથી પડતી. હા, ઈ કે તમને ખબર નથી પડતી. ગઢા થાય તો છોકરા કે બાપા તમને ખબર નથી પડતી. એટલે અમને ખબર ક્યારે પડશે, અમને ખબર ક્યારે પડશે. ભીમને કહે છે કે દ્રૌપદીને હજી તે ઓળખ્યા નથી. જો ઓળખવા હોય ને તો હું તને સમજાવું શું કે સાંભળ, દ્રૌપદી છે ને એ 64 જોગણી માયલી એક જોગણી છે. એમ કે હા, 64 જોગણીની માલપાથી એક ઈ જોગણી છે ને એનું જો તારે અસલ રૂપ જોવું હોય તો જે દી શરદ પૂનમની રાત આવે ને, હજી 2 દી પહેલા ગઈ શરદ પૂનમની રાત આવે તે દી આપણા હસ્તિનાપુરની માલપા એક વડલો ઉતરશે, અને વડલાની ઉપર 63 જોગણી છે ને 64મી જોગણી આપણી દ્રૌપદી છે એને લેવા માટે આવશે. અને વડલો એ 64 જોગણીને લઈ કૈલાસ પર્વત ઉપર માન સરોવર છે એમાં સ્નાન કરવા માટે જશે શરદ પૂનમની રાતે. અને એનું જો તાલે અસલ રૂપ જોવું હોય તો એ વડલાને બખોલની માલપા બે જાય અને વડલો હસ્તિનાપુરમાંથી ઉડે એટલે વયો જાય ભેગો, અને માન સરોવરે જ્યાં વડલો ઉતરવાની કોશિશ કરે એટલે ઠેકડો મારીને પાણી ઉતરી જાય. પાણી વયો જાય પછી 64 જોગણી નિર્વસ્ત્રે થઈને નાવા પડશે. અને નાવા પેલા નાતા પેલા એ કહેશે કે શે કોઈ તો માગી લે. અને તેથી તું એટલું માગી લેજે 5 પાંડવ 6 નારાયણ તારા ખપ્પર બાર. કારણ હું પણ કાળના જડબામાં આવી જાઉં, હું એના ખપ્પરમાં છું. તમે શું કેવા કે એમ છે કે હા જોવું જા. અને બનાવ એવો બન્યો, હસ્તિનાપુરમાં વડલો ઉતર્યો, દ્રૌપદી ઉપર બેસી ગયા અને જ્યાં વડલો ઉડવાની તૈયારી કરી ત્યાં ગડગડતી દોટ મૂકી ભીમે ફળિયું જાળી લીધું. માન સરોવરના કિનારે વડલો ઉતરે એ પેલા ભીમે ઠેકડો મારી અને સરોવરમાં પડી ગયો. ભગવાને કીધું તું ધ્યાન રાખજે, વરદાન માંગ્યા પછી હાથમાં પાતાળ વયો જાય, નગર 3 પાતાળ સુધી તારીમાં પાણી બાળ દે. એમ કે હા એના મોઢામાં જ્વાળા હોય જ તે, હોય છે ને ઘરે હોય જ તે. એ તો ઠંડક આપણે કરવી હોય જ તે. ક્યારે જ્વાળામુખી થાય એ નક્કી ન હોય. બાપુ કેમ મીંડા ધૂણવા,
હસ્તિનાપુરથી વડલો ઉડ્યો, માન સરોવરે પહોંચ્યો એટલે ભીમ ઠેકડો મારીને પાતાળમાં ઉતરી ગયા. નિર્વસ્ત્ર થાતા દ્રૌપદી બોલે છે કોઈ તો માગી લ્યો. અને અમારે સ્નાન કરવું છે એટલે જીવ જંતુને પણ કીધું તમે કિનારે વ્યા જાઓ. કોઈ તો માગી લ્યો. ત્યારે ભીમ બહાર નીકળીને એટલું કીધું હા માગી લ્યો. શું કે 5 પાંડવ 6 નારાયણ તારા ખપ્પર બારા. તથાસ્તુ કહેતા મોઢામાંથી જ્વાળા પ્રગટી ભીમે ઠેકડો મારી અને પાતાળમાં ઉતરી ગયો, પણ 3 પાતાળ સુધી પાણી બાળી દીધું. સ્નાન કરીને 64 જોગણી વડલા ઉપર બિરાજમાન થઈ હસ્તિનાપુરમાં વડલો ઉતર્યો. એટલે ઈ પેલા ભીમે ઠેકડો મારી ગડગડતી દોઢ મૂકી હસ્તિનાપુરમાં આંધે. ભગવાન કૃષ્ણ બરોબર ડેલા પાસે ઉભા છે. કા ભાઈ ભીમ કેમ થયું? કે કાલથી હું મંડી પગ દાબા. કે ત્યાં કીધું એમ જ થયું. 3 પાતાળ સુધી પાણી બાળી દીધું. ડોહી વાળા આમ જળાલ ઓડી ગઈ. સમજવામાં ભૂલ છે, સમજાય જાય પછી પૂરું થઈ જાય. ત્યારે બીજની થાવર રેન હતી રૂડી ગદગંગા ભેળી મળી આરાધ કરી. કૌલી ગાયને હજીવન કરી. અંતલો ઢાકી આરાધ કરી હજીવન કરી. અને કૌલી ગાયને કજરી વરની માલપા બિરાજમાન કરીને ચોથા યુગનો પ્રારંભ થાય. ત્યારે ચોથો જગન રથિયો રાજા બલીને રેવા. બલીને રેવા બકરી રે દુરી આયા એ ધણીને દરબાર. એ અજિયારે દુરી આયા એ ધણીને દરબાર. કળશ થાતા માટી કેરા પાટ. માટી કેરા પાટ માટી મારે સિંહાસન બેઠા નખ નમીરા. કેવી પંડિત તારે અરે સારે નાથ કોટવા રાજા બલિદાને ગુરુની પૂજા એવી રાજા
સત્તા મારા તેથી કરોડ ગયા છે ગુરુ મહારાજ